બહુ મોટી વિદ્યાપીઠ છે, જગતભરમાં ફેલાયેલી, કોન્શિયસલી સબકોન્શિયસલી આખા જગતમાં ફેલાયેલી. એનું નામ છે શ્રી ભાગવત વિદ્યાપીઠ. અને એના એટલા બધા ચાન્સેલર્સ છે અધિકૃત. એટલે ડોંગરે મહારાજથી શરૂ કરીએ, મને ઇમિડિયેટલી જે યાદ આવે છે એવું નામ, ત્યાંથી લઈને અવનવા ઇન્ટરપ્રિટેશન્સવાળા, ભગવદ્ ગીતાના ઇન્ટરપ્રિટેશન્સ, ભાગવતના બીજા નાના નાના પાસાઓના ઇન્ટરપ્રિટેશન્સ, અને પોતાની વાત એની અંદર સુંદર વણીને જગતને કલ્યાણ તરફ લઈ જનારા ઘણા બધા વાઇસ ચાન્સેલર્સ છે. એમાંના એક પ્રમુખ ચાન્સેલર એટલે આપણા ભૂપેન્દ્રભાઈ પંડ્યા. એમને વિશે મારે વધારે કંઈ કહેવાનું હોય નહીં. જોરદાર તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. અને હું વિરલ ચિતલિયા અને કેતનભાઈ મહેતાને વિનંતી કરું છું કે એમને સન્માન ધરે અને ત્યારબાદ ભૂપેન્દ્રભાઈને બોલવાની, પોતાનું વક્તવ્ય આપવાની હું નમ્ર વિનંતી કરું છું. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ટુ વેલકમ ભૂપેન્દ્રભાઈ પંડ્યા. ઓકે ઓકે. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રં તન્ન આસુવ. આજના ઉત્સવ મૂર્તિ આપણા સૌના પ્રિય લાડીલા અને આખા એ કાર્યક્રમનો અર્ક નવનીત આજના પ્રકાશિત થયેલા પુસ્તક સાથે જેમને આપણી બેન માધવી અને પિયુષભાઈ પહોંચાડવાના છે એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી, આદરણીય કુંદનભાઈ, પ્રિય આશાબેન, ભૂષણભાઈ, નીલાબેન, ભીખુભાઈ, કેટલા નામ લઉં, કેતનભાઈ, વિરલભાઈ, પ્રિય શોભિતભાઈ. ભાઈને બોલ્ડ કરો ને પછી બ્રેકેટમાં મૂકો. અને જેમના માટે બહુ સરસ અનુમાનો બાંધી શકાય એવા હનુમાન, પ્રિય હરીતભાઈ, કેટલા નામ લઉં. રમેશભાઈ, ઘણા વખતે આપણે મળ્યા, આપ તો ઘરે પણ આવ્યા છો ઘણી વખત. પ્રિય સ્વજનો, કુંદનભાઈ બહુ સરસ કહ્યું કે કેટલા ભાગ્યશાળી છીએ આપણે. ભારત અંધકાર તરફ જઈ રહ્યું હતું અને આપણે ગાફેલ હતા, બેહોશ હતા. આપણને ખબર પણ નહોતી કે આપણે એક એક પગથિયાં કેવી રીતે લપસીને ઉતરી રહ્યા છીએ. અને અચાનક 2014ના વર્ષમાં મા ભારતીના ચરણે જ્યારે કમળના પુષ્પની માળા સમર્પિત થઈ અને એ પછી જે પ્રકાશ ફેલાયો, સાથે એક પછી એક દ્રશ્યો આપણી સામે આવવા માંડ્યા કે 2014 પહેલાં આપણને ખબર પણ નહોતી પડતી અને પડદાની પાછળ કેવા કાયદાઓ બનતા હતા, કેવી ઘટનાઓ થતી હતી કે જેમાં કેવળ સનાતન વૈદિક સંસ્કૃતિનું જ નહીં, હિન્દુ ધર્માવલંબીઓનું જ નહીં, પરંતુ ભારત રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું હતું. અને ત્યાંથી જે ગ્રાફ ઊંચકાયો એના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. ઘટનાઓનો ક્રમ તો ઘણો મોટો છે. રાજકારણનું ક્ષેત્ર મારા રસનો વિષય છે પણ પ્રવચનનો વિષય નથી, તેથી હું એક સન્માનનીય મર્યાદા જાળવીને ચાલીશ. પણ બે ચાર અનુભવોથી જે મને ગૌરવ થાય. કુંદનભાઈ, 1992થી
લગભગ પ્રત્યેક વર્ષે અને કેટલાક વર્ષોમાં તો વર્ષમાં 4-5 વખત વિશ્વભરમાં તો બધે થવાનું થયું છે, પણ ખાસ કરીને નોર્થ અમેરિકા, કેનેડા, અમેરિકામાં દર વર્ષે જવાનું થાય. કાર્યક્રમો 5-5, 10-10 વર્ષ પહેલાંની તારીખો અપાઈ ગઈ હોય. શોભિતભાઈ જાણે છે. 2 વર્ષ હું ન જઈ શક્યો, કોઈ ન જઈ શક્યું, 20 અને 21 કોવિડને કારણે. જૂનનું પહેલું અઠવાડિયું હશે, જૂન 2022માં હું ન્યુયોર્કના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં મારો પાસપોર્ટ જ્યારે મૂકું છું, ત્યાં ગોરો ઓફિસર, ઇમિગ્રેશન ઓફિસર આશાબેન પાસપોર્ટ જોઈને કહે છે, ઇન્ડિયા, મોડી મોડી મોડી, અને કહે છે, યુ ગાઈઝ હેન્ડલ્ડ કોવિડ સો વેલ. આ ઇમિગ્રેશન ઓફિસર ભૂપેન્દ્રભાઈ પંડ્યાને નથી ઓળખતો, એ ભારતના પાસપોર્ટને ઓળખે છે, અને ભારતનો પાસપોર્ટ જોઈને મોદી યાદ આવે છે, અને એના મગજમાંથી, એના મુખમાંથી ઉત્સ્ફૂર્ત રીતે આ એક કોમ્પ્લિમેન્ટ નીકળે છે કે યુ ગાઈઝ હેન્ડલ્ડ કોવિડ સો વેલ. પ્રિય સ્વજનો, 14 પહેલા આપણે સતત એમ જ સાંભળતા કે ભારત એ ગરીબ દેશ છે, અભાવગ્રસ્ત દેશ છે. આપણા પ્રધાનમંત્રીઓ, આપણા નાણામંત્રીઓ માત્ર કટોરા લઈને દુનિયાની બજારમાં ફરતા જ હોય, IMFમાં ને એવી રીતે બધે કે અમને કંઈક આપો, કંઈક આપો, કંઈક આપો. અને સડનલી 2014 પછી આપણે કટોરો ફેંકી દઈએ અને હાથ જે લેવા માટે લંબાતો હતો એને બદલે આપવા માટે લાંબો થાય. વિશ્વને આપણે અનાજ પહોંચાડીએ, દવાઓ પહોંચાડીએ, વગર પૈસે, વેચતા નહીં. કોવિડની દવાઓ ભારતે જે આપી છે એ ભારતમાં બનેલી દવા વગર પૈસે પહોંચાડી છે કે ભારત તરફથી આ સપ્રેમ તમને ભેટ. બાકી દુનિયાના મોટા મોટા વેપારીઓએ, કુંદનભાઈ આપ તો જાણો છો, આ કોવિડને ઓપોર્ચ્યુનિટી સમજીને વેચવાનું શરૂ કર્યું. આપણે આપી છે. પ્રિય સ્વજનો, 56ની છાતીનો અધિકાર કેવલ નરેન્દ્રભાઈ મોદીનો નથી, પણ આપણે જે નરેન્દ્રભાઈ મોદીને સ્થાન આપ્યું છે એને લીધે આપણા સૌનો પણ અધિકાર છે 56ની છાતી કરવાનો. બિફોર 2014 અને આફ્ટર 2014માં જે વિશ્વના પ્રવાસો કર્યા છે અને ભારતના પાસપોર્ટની વેલ્યુ વધી છે, આ બધા પપ્પુઓને શું અક્કલ કે ભૂષણભાઈ આપ મેરે અપને हैं, તો हाँ तो શું ખબર કે પરદેશ જાતે हैं, શું પરદેશ જઈને શું કરે છે, એ જે પરદેશ જાય છે એને ખબર પડે છે કે પરદેશ ગયા પછી ભારતના પાસપોર્ટનું મહત્વ કેટલું વધ્યું છે. પ્રિય સ્વજનો, 3 વાતો. શોભિતભાઈ, મારે કેટલું બોલવાનું છે? ના, અમારી કથા 3 કલાકની હોય એટલે, પણ ઊભા રહીને બોલવું એટલે બહુ ચિંતા નહીં કરવી. જો વ્યાસપીઠ પરથી બોલાતું હોય, પણ બંને પક્ષે સમાજને લાભ જ છે, જ્યારે એમાં કોઈ એ નથી. 3 વાતો કોઈ પણ વ્યક્તિને, સમાજને કે રાષ્ટ્રને મહાન બનાવવા માટે આવશ્યક હોય છે. પહેલી, કન્વિક્શન ઇન ધ પાવર ઓફ ગુડનેસ. ભલાઈની શક્તિમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ પહેલી વાત છે. બીજી, અવિનાશભાઈ, બીજું, એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન. સંશય અને ઈર્ષ્યાનો અભાવ હોય તો જ માણસ, સમાજ, પરિવાર કે રાષ્ટ્ર વિકાસ કરી શકે. અને ત્રીજું, હેલ્પિંગ ઓલ who are trying to be good or do good. જે સારા બનવા માટે, હરીતભાઈ, કે સારા થવા માટેનો પ્રયાસ કરે છે, સારું કરવા માટેનો પ્રયાસ કરે છે, એને સહયોગ આપવાની તૈયારી હોય તો એ વ્યક્તિ
એ પરિવાર, એ સમાજ કે રાષ્ટ્ર પ્રગતિ કરી શકે. પહેલી વાત છે ભલાઈની શક્તિમાં શ્રદ્ધા. નરેન્દ્રભાઈ સાથેનો જે કંઈ પરિચય છે એ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી મારો કોઈ પરિચય નહીં, પણ મુખ્યમંત્રી બન્યા પછી મુંબઈમાં એમનું સન્માન કરવામાં આવેલું, એમની રજત તુલા કરવામાં આવી હતી મલાડમાં. એ કાર્યક્રમમાં હું મુખ્ય અતિથિ હતો અને ત્યારે સૌથી પહેલો પરિચય લગભગ 1.5-2 કલાકનો કાર્યક્રમ, સાથે બેસીને બાજુબાજુની ખુરશીમાં ઘણી બધી વાતો થઈ. એ પછી દર ધનતેરસે સાંજે 7 થી 7:30 વચ્ચે ફોન આવે કે ગુરુજી, ચીફ મિનિસ્ટર સાહેબ આપની સાથે, સીએમ સાહેબ આપની સાથે વાત કરવા માગે છે, આપના આશીર્વાદ લેવા માગે છે. બીજા બધા કાર્યક્રમમાં અલપ જલપ મળ્યા હોઈએ એ વાત જુદી. અચ્છા, એ મલાડના પહેલા કાર્યક્રમમાં જ્યારે એમણે વંદન કર્યા મને, ત્યારે સહજ ભાવે સ્પષ્ટ નીકળી ગયું હતું મુખમાંથી એક આશીર્વાદ તરીકે, નરેન્દ્રભાઈ, દિલ્હીમાં જોવા ઈચ્છું છું. સહજ ભાવે, એકદમ બાંધવી, એક્સટેમ્પોર. અને હસ્યા, કારણ કે ચીફ મિનિસ્ટરશીપ પણ એમને માટે એક સરપ્રાઇઝ હતું. એમણે પોતે કદાચ કલ્પના નહીં કરી હોય કે એક્ટિવ પોલિટિક્સમાં આવશે. એટલે હસ્યા એમની પોતાની સ્ટાઇલમાં. દર ધનતેરસે 7 થી 7:30 વચ્ચે ફોન આવે. એ મને ખબર પડી કે લગભગ 5 થી 6 સંતોને ફોન કરતા. એમાં મને ફોન આવે. બીજા ત્રીજા વર્ષ પછી તો હું રાહ જોઉં કે નરેન્દ્રભાઈનો ફોન આવશે હવે. અને હું આશીર્વાદમાં હંમેશા કહું, નરેન્દ્રભાઈ, દિલ્હીમાં જોવા ઈચ્છું છું. 2011માં કેવી રીતે મારી કથા હતી અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદીઓને માટે, લગભગ 3-3.5 હજાર કેદીઓની સમક્ષ. અને બહુ મોટું આયોજન હતું, બહુ વિલક્ષણ આયોજન હતું. ભગવદ્ ગીતા પર 7 દિવસના પ્રવચનો હતા. મેં નરેન્દ્રભાઈને ફોન કર્યો, કીધું ભાઈ આપ બાજુમાં જ છો અને જો દીપ પ્રાગટ્ય માટે કેવી રીતે આપ આવી શકો. એમણે જે મને કારણ આપ્યું ના પાડવાનું, એવું કારણ તમને નહીં કહું, કારણ કે બધી જ વાતો કંઈ જાહેરમાં કહેવાની હોય નહીં. પણ મને એમ થયું કે આ વ્યક્તિ કેટલું દૂરનું વિચારે છે. જેટલી વખત સંવાદ થાય એટલી વખતે ઘનિષ્ઠતા તો સ્વાભાવિક વધે, પણ એમના પ્રત્યેનું રિસ્પેક્ટ. અને 2-3 વખત એવું થયું છે કે નરેન્દ્રભાઈ, મને આપની પાસેથી બહુ શીખવા મળે. એ જ્યારે કે હું આપનું ભાગવતામૃતમ ગ્રંથ વાંચું છું, હનુમાન ગ્રંથ આપણો પ્રગટ કર્યો ત્યારે મોકલ્યો, તો એમને તરત પત્ર આવી ગયો. હું નરેન્દ્રભાઈ, એક મને ખૂબ આનંદ આવે છે. ત્યારે કહું, નરેન્દ્રભાઈ, મને આપની પાસેથી ઘણું શીખવા મળે છે. એક વસ્તુ જે હું શીખ્યો છું નરેન્દ્રભાઈ પાસેથી, એમની જે વિલક્ષણ સ્મૃતિ છે. રમેશભાઈ, આપ તો જાણતા હશો. મલાડના આ કાર્યક્રમમાં મારી સાથે એક ભાઈ આવ્યા હતા. સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે મેં પરિચય કરાવ્યો કે અમારા સત્કર્મ પરિવારના ટ્રસ્ટી છે નરેન્દ્રભાઈ. એટલે અલપ જલપ, આમ તદ્દન જેને આપણે ફોર્મલ કહીએ એ રીતનું. અને એ ભાઈ આમ પ્રણામ કર્યા. એ ભાઈને વખતે હાથમાં પ્લાસ્ટર હતું. જોઈ લીધું, નામ સાંભળી લીધું એમણે. 4 વર્ષ પછી એ ભાઈ અમદાવાદના કોઈ કાર્યક્રમમાં, કોઈ બિઝનેસ મીટ કે એવું હશે, એમાં નરેન્દ્રભાઈને મળ્યા. અને એ જેવા મળ્યા અને ખાલી એમણે કહ્યું કે મલાડમાં પૂજ્ય ભૂપેન્દ્રભાઈ સાથે, નરેન્દ્રભાઈ એમને કહે છે કે હાથમાં પ્લાસ્ટર હતું, હવે સારું થઈ ગયું. લુક એટ ધીસ ફોટોજેનિક મેમરી. તમારા હાથમાં પ્લાસ્ટર હતું, સારું થઈ ગયું. એ ભાઈ ઘા ખાઈ ગયા. મને ફોન કરીને કહે છે, ગુરુજી, નરેન્દ્રભાઈની આટલી બધી મેમરી છે. આવા 3 પ્રસંગો છે જે ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ કોઈનું નામ યાદ નથી આવતું, નામ યાદ નથી આવતું. એ કોઈ દિવસ નામ ભૂલે નહીં, સંબંધને ભૂલે નહીં. ગોપાલભાઈ, આવો પ્લીઝ. બે 2013ની દિવાળી વખતે જ્યારે ફોન આવ્યો એમનો, અને મેં કહ્યું કે નરેન્દ્રભાઈ, હું દર વખતે એક જ આશીર્વાદ આપું છું, દિલ્હીમાં જોવા ઈચ્છું છું. મને કે ગુરુજી, આપ તો કહો છો દર વખતે, પણ
અને એ વખતે એમનું નામ પીએમશીપ માટે આવવા માંડ્યું હતું 2013 ઓક્ટોબર લગભગ ચર્ચા થવા માંડી હતી. મને કે બીજા ઘણા બધા સિનિયર્સ છે અમારી પાર્ટી લાઈનમાં. નરેન્દ્રભાઈ, બધા વડીલોને આપણે આશીર્વાદ લઈને જવાનું આપણે છે. વડીલોના આશીર્વાદ આપણે બધાને લેવાના છે, પણ જવાનું આપણે છે દિલ્હી. અને એ વખતે હું બોલ્યો, એક સાઈડ વાત કહી દઉં, પરિચય જે વધતો ગયો એમાં નરેન્દ્રભાઈનું ગામ વડનગર અને મારું વતન સુંઢિયા માત્ર 2 માઇલનું અંતર. આ બધું જ 2000 પેલું સીએમ બન્યા પછીની વાત છે. એના પહેલાં કશું જ મને પરિચયની કંઈ જ નહીં, પણ વાતો થાય એમાં, ઓ તમે સુંઢિયાનો જ ના આપતો વડનગરના, એટલે મારું ગામ બાજુમાં જ છે. પછી એક સુંઢિયાના 2-3 જણા નામ આપે કે હું નાનો હતો ત્યારે ત્યાં જતો, આ મળતો, મારી સાથે સ્કૂલમાં એક જણ હતો. 2013ના દિવાળીની વખતે આશીર્વાદ આપતા મેં નરેન્દ્રભાઈને કહ્યું, નરેન્દ્રભાઈ, અત્યાર સુધી માત્ર એટલું જ કહેતો હતો કે દિલ્હીમાં જોવા ઈચ્છું છું. હવે એક વાત ઉમેરું છું કે સુંઢિયા અને વડનગરના જે સંબંધો છે એ મુંબઈ અને દિલ્હી ના થાય એવું ઈચ્છું છું. અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. પીએમ થયા પછી મેં પત્ર લખ્યું, નરેન્દ્રભાઈ, આ પણ ફાઇનલ સ્ટોપ નથી. આપણે વિશ્વના ફલક પર આપણે આગળ વધવાનું છે અને એના માટે આ બ્રાહ્મણના આશીર્વાદ હંમેશા આપની સાથે છે. 2014માં એ ઓથ લીધા પછીનો મેં પત્ર એમને લખ્યો છે. પ્રિય સ્વજનો, સંબંધ જાળવવાની જે વૃત્તિ છે આદરણીય નરેન્દ્રભાઈમાં, ઓક્ટોબરમાં 1 ઓક્ટોબરે 2023 મારી માતાએ દેહ છોડ્યો બપોરે 4 વાગે. અગ્નિ સંસ્કાર ને બધું કરીને અમે રાતના 8:30-9 વાગે જેવા ઘરે આવે. એટલે 1 તારીખ તો પૂરી થઈ ગઈ. છાપાઓમાં કદાચ 2જીના સાંજના અને 3જીના સવારના વર્તમાન પત્રોમાં આવ્યું કે પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાને માતૃ શોક છે. 4 તારીખે સવારે 9:30 વાગે પોસ્ટમેન આવી અને દરવાજે બેલ લગાવીને કહે છે કે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાંથી પત્ર છે. 4 તારીખે સવારનો પત્રમાં નરેન્દ્રભાઈનો કોન્સોલેશન લેટર જે પ્રાર્થના સભામાં ગોપાલભાઈ આપે વાંચ્યો હતો. 1 તારીખે રાતના જો માતાનું મૃત્યુ થતું હોય સાંજે અને 4 તારીખે સવારે સ્પીડ પોસ્ટમાં મોકલવા માટે એમણે 3જી તારીખે તો રાતના સાઇન કરી અને લખેલો પત્ર છે. એવું નહીં કે સ્ટીરિયોટાઇપ કરીને. એનું ડ્રાફ્ટિંગ પણ તમે જુઓ તો એના જે શબ્દો છે લાગે તમારા આપના અનુયાયીઓને પણ. અનુયાયીઓ કંઈ બધાના માટે તો લખાય નહીં. કહેવાનો આશય કે સ્મરણ શક્તિ, સંબંધોને જાળવવાની વૃત્તિ, આ જે ગુણ છે. પ્રિય સ્વજનો, એક વાત કહું, કોઈ પણ વ્યક્તિ જ્યારે આગળ આવે છે ને એ એમનેમ નથી આવતો. એની અંદર કંઈક ને કંઈક ગુણ હોય તો જ આવે છે. દૂર ઉભેલા માણસને દેખાય કે ન દેખાય વસ્તુ જુદી છે, પણ નજીકનો વ્યક્તિ તો અવશ્ય સમજી શકે. અને જો એમાં આપણે ગુણગ્રાહી હોઈએ, આની અંદર કયા ગુણ છે, આની અંદર કયા ગુણ છે, મારે શું શીખવાનું, એ જો આપણે એબ્ઝોર્પ્ટિવ અને રિસેપ્ટિવ વૃત્તિ રાખીએ તો પ્રત્યેક વ્યક્તિમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આદરણીય નરેન્દ્રભાઈ પાસેથી ઘણું શીખવા મળ્યું છે. એમને ભલાઈની શક્તિમાં શ્રદ્ધા છે. મારે સારું કરવું છે. 2 વખતની ચીફ મિનિસ્ટરશીપ થઈ પછી 3જી વખતના જ્યારે ગુજરાતના ઇલેક્શન પૂરા થઈ ગયા હતા, રિઝલ્ટ આવવાની વાર હતી અને એક કાર્યક્રમમાં કંઈક સાથે બહુ જ નજીકના લોકો સાથે હતા. એમાં એક જણે પ્રશ્ન પૂછ્યો. થોડુંક હાલક ડોલક સ્થિતિ હતી એ વખતે, 3જી વખત જ્યારે આવ્યા ત્યારે. સર્વે આવતા હતા, કંઈક અમુક વિરોધી પણ આવતા હતા કે કદાચ આ વખતે બાજી બદલાઈ જાય. તો એક જણે પૂછ્યું કે નરેન્દ્રભાઈ, આજે વિરોધી આપણાથી અલગ પ્રકારના જે સર્વે આવે છે રિઝલ્ટ, ધારો કે સીએમશીપ ન આવીને આપણે સીટ્સ ન મળી જેટલી જોઈએ છે એટલી, તો શું થશે? એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું, મારી નજરે, મારી આંખે, મારી કાને સાંભળેલી વાત, એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર, કે એ નુકસાન નરેન્દ્રભાઈ મોદીનું નહીં હોય, ગુજરાતનું હશે. હું તો થેલો ભરાવીને નીકળી જઈશ. ન થયું અને એમને થેલો ભરાવાની જરૂર ન પડી, એ આપણું સદભાગ્ય. અને કેવળ ગુજરાતનું સદભાગ્ય નહીં, એ ભારતનું સદભાગ્ય, એ વિશ્વનું સદભાગ્ય કે આ માણસને આવી રીતે થેલો ભરાવીને હિમાલયમાં જવા. એ
ઇલેક્શન પછી 2 દિવસ કેદારનાથની ગુફામાં જઈને ધ્યાન કરવા બેસે તો આપણી શુભકામનાઓ, પણ થેલો ભરાવીને એને ક્યારે હિમાલયમાં ન જવું પડે એ જવાબદારી આપણી છે. ભલાઈની શક્તિમાં એમને પુષ્કળ શ્રદ્ધા છે, આ મેં જોયું છે. બીજું, કોઈના પ્રત્યે ક્યારેય ઈર્ષ્યા કે કોઈના માટે ઘસાતું બોલ્યા હોય. આટલા બધા ફંક્શનમાં સાથે રહ્યા પણ મેં ક્યારેય પ્લાનિંગ કર્યું હશે, યોજનાઓ બનાવી હશે, તો એક્ટિવ રાજકારણમાં હોય એટલે એમની પ્રવૃત્તિનો એક ભાગ છે, એમની ફરજનો એક ભાગ છે. પણ વ્યક્તિગત સ્તર પર કોઈને ઉતારી પાડવા, કોઈની ઈર્ષ્યા કરવી, કોઈના ટાંટિયા ખેંચવા, આ મને ક્યારેય એમના વર્તનમાં, એમના વ્યવહારમાં, એમની ભાષામાં ક્યારેય દેખાયું નથી. જબરજસ્ત શ્રદ્ધા છે. પ્રિય સ્વજનો, મોટાભાગના લોકો પોતાની મહત્તા સ્થાપિત કરવા માટે, પછી રાજનીતિના ક્ષેત્રમાં હોય, ધર્મના ક્ષેત્રમાં હોય કે સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં હોય, પોતે સારા છે એ પુરવાર કરવાને માટે બીજાને હલકા ઠેરવે. સમાજ સેવા કરવાવાળો નીકળે, અમે ન હોત તો તમારું શું થાત, અરે તમે બિચારા, તમે અભાવગ્રસ્ત, તમે જરૂરિયાતમંદ, જુઓ અમે તમારી પાસે આવ્યા છીએ. બીજાને હલકો ઠેરવી અને પોતે આગળ વધે છે. અને એમાં એને કશું અજુગતું પણ નથી લાગતું. ધર્મના ક્ષેત્રમાં તમે જુઓ, વિશ્વના ઇતિહાસમાં મોટાભાગના ધર્મો પાપનો ભય બતાવીને, તમે બધા માયાના બંધનમાં ફસાયેલા, હું સનાતન વૈદિક સંસ્કૃતિની વાત નથી કરતો, પણ પશ્ચિમની અસર ને બીજા ધર્મોની અસર નીચે આપણામાં પણ આવું આવી ગયું કે માણસને તું અજ્ઞાનમાં ફસાયેલો છે, પાપ કેટલા કર્યા છે, જન્મ જન્માંતરના કર્મોના બંધન હશે, કોને ખબર ક્યારે છૂટીશું. બીજાને દબાવી, બીજાને હલકો ઠેરવી, બીજાને ગિલ્ટ કોમ્પ્લેક્સ આપી અને પોતાનું મહત્તા સ્થાપવી. એવી જ્યારે નરેન્દ્રભાઈની અંદર મેં જોયું છે કે કોઈના પ્રત્યે ઈર્ષ્યા તો નહીં, કોઈના પ્રત્યે સંશય પણ નહીં, કોઈને ઉતારી પાડવાની ભાવના નહીં, ઉલટું એને શ્રેષ્ઠ ધ્યેય આપવું, સ્વપ્ન દેખાડવા કે તું આગળ વધી શકે એમ છે. આપણે પ્રિય સ્વજનો, લાગતું હતું આપણને કે આપણે ચંદ્ર પર જઈએ, કે આપણે મંગળ પર જઈએ, કે આપણો અવકાશ યાત્રી જાય, એવું બધું આપણને એમ કે આ તો બધું બીજા જ કરે ને, આપણે તો ખાલી ફોટા જોવાના, અને આપણે બીજા કરે એમાં તાળીઓ પાડવાની, આપણે માત્ર દ્રષ્ટા બનવાનું હોય. શસ્ત્રો તો આપણે ઇમ્પોર્ટ જ કરવાના ને, વેપન્સ તો આપણે કંઈ શસ્ત્રો બનાવી શકીએ? આપણે શું કરી શકીએ? આપણે કંઈ ન કરી શકીએ. પરદેશમાં જઈએ ત્યારે ત્યાંના સરસ મજાના મોટા રસ્તા, હાઈવે, ફ્રીવે, એની આપણે વખાણ કરવાના, કેવા સરસ બ્રિજ બન્યા છે, કેવું સરસ થયું છે, ઓહો 100ની સ્પીડથી ગાડી જઈ શકે છે. પછી તરત થાય, આપણે ઇન્ડિયામાં કંઈ આવું હોય, આપણે તો ખાડા ખચ્ચરમાં જવાનું, આપણે તો ટ્રાફિકમાં ફસાવાનું, આપણે તો આવું જ હોય. પ્રિય સ્વજનો, 10 વર્ષની અંદર આપણી ગાડીઓ 100-125ની સ્પીડથી એક્સપ્રેસ વે પર દોડી શકે છે. આપણા રસ્તા વિકસિત થઈ શકે છે. આપણે ત્યાં સરસ મજાના બ્રિજ બની શકે છે. આપણે ત્યાં બુલેટ ટ્રેન આવી શકે છે. સ્વપ્ન આપવા અને એ સ્વપ્નને સાકાર કરી દેખાડવા. 2 પ્રકારના બ્યુરોક્રેટ્સ મારે બહુ સારા સંબંધો છે ગુજરાતના, ખાસ કરીને ગુજરાત કાડરના. નામ અહીંયા આપવાની મારે આવશ્યકતા નથી. અમુક બ્યુરોક્રેટ્સ એવા કે પીએમ બન્યા પછી નરેન્દ્રભાઈ એમને કહ્યું તમે મારી સાથે દિલ્હી ચાલો, અને અમુક ગયા, અમુક ન ગયા. નરેન્દ્રભાઈ કહ્યું તમે ચાલો, પણ ન ગયા. ત્યારે મેં એમને પૂછ્યું, બહુ સ્નેહના સંબંધો એમની સાથે, ગુજરાતમાં હતા ત્યારે ખૂબ કામ કર્યું, કેમ ન ગયા? મને કે ગુરુજી, આ એમની સાથે કામ કરવું ને એટલે બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. સવારે 4 વાગે બોલાવે, પછી મશ્કરીમાં લોકો કે એ તો એકલા છે પણ આપણે તો ઘર બહાર છે ને. સવારે 4 વાગે બોલાવે, રાતના 1 વાગે મીટિંગ પતે. પ્રિય સ્વજનો, રાષ્ટ્રના નિર્માણ માટે સનાતન વૈદિક સંસ્કૃતિના વિદ્વાન સંતો, બ્રાહ્મણોની આવશ્યકતા છે, વિદ્વાનોની આવશ્યકતા છે. આવું વિચારનાર અને એમના અભિપ્રાય લેનાર, પોલિસી ફોર્મેશન પહેલાં ઈમેલ આવે કે આમાં આપનું શું સૂચન છે, શાસ્ત્રના પ્રમાણમાં શું કરી શકાય. એ આપણે પ્રાચીન સમયમાં શાસ્ત્રોમાં જોઈએ છે, વાલ્મીકી રામાયણમાં એવી રીતે કે સિસ્ટમ જે હતી, અષ્ટપ્રધાન મંડળ, પછી રાજા હોય, અને બદલે અત્યારે
પ્રાઇમ મિનિસ્ટર સમજો, અને પછી અષ્ટ ઋષિ મંડળ, જેમ પ્રધાનોનો સહકાર, એમની થિંક ટેન્ક, એમની પાસેથી આ વિચારો લેવાના, એવી રીતે ઋષિ પાસેથી પણ વિચાર લેવાના, શાસ્ત્રના પણ વિચાર લેવાના, અને પછી રાષ્ટ્રની પોલિસી નક્કી કરવાની, એવું બીજા કોઈ એટલીસ્ટ મને આવતા નહોતા. નહીં કરતા એવું કહેવાનું મને હું કેવી રીતે કહી શકું, પણ આપણને આવતા નહોતા. અને અહીંયા આગળ કોઈ પણ હોય તો એ પહેલાં શાસ્ત્ર શું કહે છે, આપણે એ રીતે તો ખોટા નથી જતા ને, અને રાષ્ટ્રનું કલ્યાણ કેવી રીતે થાય છે શાસ્ત્રના ચિંધેલા માર્ગે, એ નિરંતર એમાં રત રહેનારા. અને છેલ્લી વાત કહું તો જે સારું કરતા હોય અથવા સારા થવા માગતા હોય એને સતત સહકાર, એને સતત સહયોગ. પ્રિય સ્વજનો, એક પુસ્તક પ્રકાશિત થાય અને આટલા વ્યસ્ત વ્યક્તિત્વ તમને ત્રીજા દિવસે પત્ર લખીને મોકલી આપે, અને એમાં પુસ્તકના સંદર્ભો હોય, આપણને આશ્ચર્ય થાય કે આ ક્યારે એમને સમય મળ્યો, ક્યારે એમણે વાંચી લીધું, ક્યારે પત્ર લખીને પ્રતિભાવ લખીને મોકલી આપ્યો. આ યોગી, ઋષિતુલ્ય અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિત્વને જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને જે સ્થાન પર છે એ સ્થાન પરથી આશીર્વાદ આપી અને મારી વાણીને વિરામ આપું કે આવું વ્યક્તિત્વ શતાયુ ભવ, જેમ પુસ્તકનું નામ છે, અને આ સમગ્ર કાર્યક્રમ માટે જેમણે ખૂબ સહકાર આપ્યો, આદરણીય નીલાબેન, બેન મારી માધવી, અને દરેકમાં કંઈક જે આધાર મળતો હોય છે ને, કારણ કે વિચારો બહુ આવે, લખવું પણ થાય, પણ એને આકાર આપી અને સમાજ સુધી પહોંચાડવામાં લક્ષ્મીની કૃપા પણ જોઈતી હોય છે. એ નહીં તો ન થાય બધું, ભરિતભાઈ, બરાબર છે ને? તો એના માટે, અને આવો સરસ કાર્યક્રમ, આ કાર્યક્રમ પૂરો થાય પછી તમે પ્રસાદ આરોગશો, એ બધું એમનેમ થાય છે. તો એના માટે મારા મિલનભાઈ, મારા પ્રિય વિરલભાઈ અને સમગ્ર ચિતલિયા પરિવારને પણ હું ખૂબ ખૂબ શુભભાવના, મારા આશીર્વાદ અને આપ સૌની સમક્ષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું. પુનશ્ચ શતાયુ ભવ એ આપણી સૌની પ્રાર્થના પરમાત્મા અવશ્ય સાંભળશે, અને આપણા આ પ્રિય પાત્રને પરમાત્મા રાષ્ટ્રહિત માટે અને વિશ્વના કલ્યાણ માટે નિરામય દીર્ઘાયુ પ્રદાન કરશે. એવી શ્રદ્ધા સાથે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ 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 વાહ, બહુ જ સુંદર.